સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીથી મળીએ છીએ અને આપણે જે પોલીસની ભરતી માટેની જે જુદી જુદી પરીક્ષાઓની વાત કરીએ, પીએસઆઈની વાત કરીએ, એએસઆઈની પ્રિલિમ્સ કે પીએસઆઈની પ્રિલિમ્સની વાત કરીએ, કોન્સ્ટેબલની વાત કરીએ, તો મિત્રો દરેક પરીક્ષામાં મહત્વનો વિષય એવો રીઝનિંગ વિષય, અને આ વિષય એવો છે મિત્રો કે તમારી પાસે જે પરીક્ષામાં પ્રશ્નપત્ર જ્યારે આવતું હોય ત્યારે વધારે સમય લઈ લેતો વિષય છે. અને સમયની જો વાત કરવામાં આવે તો શોર્ટકટથી દરેક પ્રશ્ન તમે વ્યવસ્થિત ગણશો તો ઝડપથી ગણાઈ જશે. અને મિત્રો, આપણે અહીંયા દરેક પ્રકારના પ્રશ્નો કઈ રીતે શોર્ટકટથી ગણવા અને ખાસ કરીને તમે 30 થી 35 સેકન્ડમાં કઈ રીતે પ્રશ્નનો જવાબ લઈ આવો મિત્રો, એ આપણે અહીંયા સમજીએ છીએ. તો અગાઉના આપણે મિત્રો લેક્ચરોની પણ આપણે ચર્ચા કરી, એમાં પણ આપણે જુદા જુદા પ્રકારના જુદા જુદા ચેપ્ટરના પ્રશ્નો ધ્યાનમાં લીધેલા હતા. એ જ રીતે આપણે જોવા જઈએ, આજથી શરૂઆત કરીએ તો પહેલા ક્વેશ્ચનની જો વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને કોમેન્ટ બોક્સમાં જવાબ આપવા માટે કીધેલો પ્રશ્ન હતો, એની પહેલા ચર્ચા કરીએ. હવે આ પ્રશ્નની વાત કરીએ મિત્રો, તો આપણી પાસે આ પદાનુક્રમ અને ગોઠવણીનો પ્રશ્ન છે. પદાનુક્રમ અને ગોઠવણી ચેપ્ટર આવે ત્યારે ખાસ કરીને જોવાનું થશે કે કઈ રીતે તમારે ગોઠવવાનો, અને એમાંય તમે જોવા જાશો આની શોર્ટકટની મિત્રો આપણે જો વાત કરવામાં આવે તો જ્યારે તમારે ગોઠવણીનો પ્રશ્ન હોય, ગોઠવણીનો પ્રશ્ન જ્યારે આવશે ને તમારી પાસે, ત્યારે તમારે કઈ મેથડ ઉપયોગ કરવાની, કઈ રીત? તો આલેખની રીતથી તમારે જે છે એ સરળતાથી ગણવાનું. આલેખ એટલે આપણે જોવા જઈએ ગ્રાફની રીત, અને એ આપણે જોવા જઈએ તો તમારી પાસે સ્તંભાલેખ હોય એ રીતે આપણે બનાવતા હોય એ રીતે આપણે જોશું. અને કઈ રીતે? તો સૌથી પહેલા આપણે જોવા જઈએ તો જો તમને એમ કહે છે કે રમા નામની વ્યક્તિ છે એ પુષ્પા કરતાં ઊંચી છે. રમા કેના કરતાં ઊંચી છે? પુષ્પા કરતાં ઊંચી છે. તો હવે આપણે જોવા જઈએ તો હવે જો આપણી પાસે જ્યારે આ પ્રકારની માહિતી આપવામાં આવેલી હોય તો પહેલા આ રીતે ધ્યાનમાં લેવાનું. પછી આપણે જોવા જઈએ છીએ કે આપણે જો બતાવવું હોય તો આલેખની રીતે બતાવશું. રમા પુષ્પા કરતાં ઊંચી છે, તો હું એમ કહી શકું છું કે જે પુષ્પા નામની વ્યક્તિ છે એના કરતાં ઊંચી કોણ હશે? તો કે રમા હશે. તો જો મિત્રો, અહીંયા તમને ખબર પડી ગઈ કે આપણે આલેખની રીતથી આપણે ગણતરી કરીએ ને તો સરળતાથી જવાબ આવી જાય. ગ્રેટર ધેન લેસ ધેન વાળો ઉપયોગ કરીએ તો થોડીક આપણે કન્ફ્યુઝન રહે, ગડમથલ ઊભી થાય. અહીંયા સ્પષ્ટ થતું જશે. પછી આગળ તમને એમ કહે છે પણ બીના જેટલી ઊંચી નથી. એટલે બીના જેટલી ઊંચી નથી કોણ? તો કે પણ કીધું છે એટલે કોણ વ્યક્તિ આવશે? તો કે જે રમા નામની વ્યક્તિ છે ને એ. તો રમા નામની વ્યક્તિ છે એ બીના જેટલી ઊંચી નથી. તો આપણે એમ કહી શકીએ છીએ રમા બીના જેટલી ઊંચી ન હોય તો ઊંચી કોણ હશે? તો આનાથી ઊંચી પણ કોણ હશે? તો આનાથી ઊંચી આપણે બીના હશે, એવું આપણે કહી શકીએ છીએ. તો આ ત્રણેયમાં ઊંચું હશે એ બીના હશે ઊંચાઈ પ્રમાણે. હજી આગળ વાત કરીએ તો એમ કહે છે કે બેલા નામની વ્યક્તિ સુજાતા કરતાં ઊંચી છે. એટલે બેલા સુજાતા કરતાં ઊંચી છે, પણ અત્યારે બેલા કે સુજાતાની માહિતી આપવામાં આવેલી નથી. જ્યારે કોઈ માહિતી આપવામાં આવેલી ન હોય તો મિત્રો એ વાક્ય રાખી દેવાનું. આગળ આપણે જવાનું, આગલું વાક્ય કયું આપેલું છે? તો એમ કે છે પણ પુષ્પા જેટલી ઊંચી નથી. પણ કીધું છે એટલે પાછું કેને લાગુ પડે? તો પેલી વ્યક્તિ બેલા છે એને લાગુ પડે. તો એમ કહે છે કે પણ પુષ્પા જેટલી ઊંચી નથી. કોણ? તો કે બેલા છે ને પુષ્પા જેટલી ઊંચી નથી. તો પુષ્પાથી કેવી હશે? નીચી હશે. તો આપણે એમ જોવા જઈએ કે પુષ્પાથી નીચી કોણ હશે? તો કેમ કે છે બેલા નામની વ્યક્તિ છે એ પુષ્પાથી નીચી હશે. હવે આગલું વાક્ય હતું ને આપણે લઈએ કે બેલા સુજાતા કરતાં ઊંચી છે, તો સુજાતા છે એ બેલા કરતાં પણ કેવી હશે? નીચી હશે. એટલે સુજાતા નામની વ્યક્તિ છે એ બેલા કરતાં પણ નીચી હશે. તો જો સુજાતા, બેલા, પછી આપણે જોવા જઈએ છીએ પુષ્પા, રમા અને બીના. તો હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો? આ બધામાં સૌથી ઊંચું કોણ? તો જવાબ આવવો જોઈએ કે આપણે બધામાં સૌથી ઊંચું કોણ છે? તો કે બીના છે. બીના જો બધામાં સૌથી ઊંચી હોય તો આપણો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન થઈ જશે સી. તો ઘણા બધા વિદ્યાર્થીઓએ આ પ્રશ્ન કોમેન્ટમાં આપેલો છે. એ દરેક વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાચો જે લોકોએ બીના જવાબ આપેલો છે એ વિદ્યાર્થીઓ. તો આ રીતે મિત્રો, જ્યારે આ પ્રશ્ન તમારી પાસે આવે ત્યારે તમારે કેવી રીતે ધ્યાનમાં લેવું એને આપણે સમજવાનું છે. કઈ મેથડનો ઉપયોગ કરવો એ પણ આપણા માટે મહત્વનું. પદાનુક્રમ આવે ને ગોઠવણી આવે એટલે હંમેશા મિત્રો તમારે જોવાનું કે આલેખની રીત છે ને એ રીતે ગણવાની. આલેખની રીત એટલે આ રીતે સ્તંભાલેખ એટલે કે ઊંચાઈ પ્રમાણે હોય, ગુણ પ્રમાણે હોય, વજન પ્રમાણે હોય, ગમે તે રીતે હોય, આ જ રીતે આપણે
ગણવાનું થશે. જોઈએ મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આપેલો છે અને આ પ્રશ્નની વાત કરીએ તો આપણી પાસે જોઈને ખબર પડી જાય છે કે આપણી પાસે બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે. તો મિત્રો બેઠક વ્યવસ્થાના પ્રશ્ન આવે તો તમારી પાસે બે પ્રકારની બેઠક વ્યવસ્થા હોય. પેલી બેઠક વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો એ છે વર્તુળ પ્રકારની બેઠક વ્યવસ્થા અને બીજી છે હરોળ પ્રકારની બેઠક વ્યવસ્થા. વર્તુળ પ્રકારની બેઠક વ્યવસ્થા. તો હવે જોવા જાશો તો વર્તુળ પ્રકારની જ્યારે બેઠક વ્યવસ્થા તમને આપવામાં આવેલી હોય તો મિત્રો તમારે પહેલા શોર્ટકટ ધ્યાનમાં લેવી પડે, એની શોર્ટકટ યાદ રાખવી પડે. હવે શોર્ટકટ માટે આપણે જોવા જઈએ છીએ તો શોર્ટકટ શું છે તો કે જેટલા માણસો છે ને એ પ્રમાણે તમારે વર્તુળમાં બેસાડવાના થશે. કેટલા માણસો છે એ પ્રમાણે તમારે વર્તુળમાં બેસાડવાના. ધારો કે આપણે જોવા જઈએ કે જો તમારી પાસે 4 વ્યક્તિ હોય, 6 વ્યક્તિ હોય કે 8 વ્યક્તિ હોય, આવી રીતે તમે જોવા જાશો તો આને આપણે એમ કહી શકીએ છીએ કે બેકી સંખ્યામાં હોય, બેકી સંખ્યામાં વ્યક્તિ હોય. જો બેકી સંખ્યામાં વ્યક્તિ હોય તો એના માટેની શોર્ટકટ શું છે? તો એના માટેની શોર્ટકટ ખાસ ધ્યાન રાખજો. જ્યારે તમને બેકી સંખ્યામાં કીધેલું હોય ત્યારે એના માટેની શોર્ટકટ એ થશે કે દરેક વ્યક્તિ સામસામે બેસે, દરેક વ્યક્તિ સામસામે બેસશે. ચાલો આટલું ક્લિયર થઈ ગયું. જો આટલું તમને ક્લિયર હશે તો એ શોર્ટકટ મુજબ આપણે ક્વેશ્ચન ગણી શકીએ. ફરીથી જોજો, જ્યારે બેઠક વ્યવસ્થા આપેલી હોય, વર્તુળ પ્રકારની બેઠક વ્યવસ્થા આપવામાં આવેલી હોય ત્યારે આપણે યાદ રાખવાનું જો બેકી સંખ્યામાં આપણી પાસે હોય તો દરેક વ્યક્તિ સામસામે બેસશે. તો હવે તમે જોવા જાવ તો એ શું આપેલું છે તો તમારી પાસે જે આપવામાં આવેલા છે એ ગોળ ટેબલ એટલે કે વર્તુળાકારની બેઠક વ્યવસ્થા છે. કેટલા વ્યક્તિ પાસે? તો A B C D આ 4 વ્યક્તિ છે. તો A B C અને D એ ગોળ ટેબલની ફરતે બેઠા છે. તો આપણે એટલું ક્લિયર થઈ ગયું કે 4 વ્યક્તિઓ ગોળ ટેબલની ફરતે બેઠા છે. હવે એમાંથી એમ કહે છે કે એ રસોઈયાની સામે બેઠો છે. એ નામનો વ્યક્તિ કેની સામે બેઠો છે તો કે રસોઈયાની સામે બેઠો છે. હવે ગણતરી મિત્રો હું અહીંયા કરું છું કે એ નામનો વ્યક્તિ છે એ રસોઈયાની સામે. પહેલા તો આપણે ધ્યાનમાં લેશું વર્તુળાકાર બેઠક વ્યવસ્થા છે તો વર્તુળાકાર બેઠા છે એ રીતે આપણે જોવા જઈએ. ધારો કે આપણી પાસે આ વર્તુળ આપવામાં આવેલું છે. હવે 4 વ્યક્તિઓ છે એટલે આપણને ખબર પડી ગઈ કે 4 વ્યક્તિઓ મિત્રો સામસામે જ હશે, પણ હંમેશને માટે એક વ્યક્તિને અહીંયાથી બેસાડવાની શરૂઆત કરવાની. કારણ કે અહીંથી તમને ડાબી કે જમણી નક્કી કરવું હોય તો તમારે અહીંથી શરૂઆત કરવાની થશે. પછી બીજો વ્યક્તિ અહીંયા હશે, ત્રીજો વ્યક્તિ અહીંયા હશે ને ચોથો વ્યક્તિ અહીંયા હશે. એટલે 4 વ્યક્તિ અહીંયા થઈ ગયા. હવે પ્રશ્નમાં એવું કીધું છે કે ગોળ ટેબલની ફરતે બેઠા હોય તો વિચારો કે હવે એનું મુખ બધાનું ક્યાં હોય તો કેન્દ્ર તરફ હોય. આ વ્યક્તિ બેઠો હોય એનું મુખ અહીંયા હશે, આ વ્યક્તિનું મુખ અહીંયા હશે. આવી રીતે બધાના મુખ ક્યાં હોય? કેન્દ્ર તરફ મુખ હોય છે. હવે આપણે જોઈએ એ રસોઈયાની સામે બેઠો છે. એ કેની સામે બેઠો છે? રસોઈયાની સામે. તો હવે હું એમ કહું કે જો અહીંયા આપણી પાસે એ બેઠો હશે તો એની સામે કોણ બેઠો હશે? તો એની સામે રસોઈયો બેઠો હશે. તો આ ક્લિયર થઈ ગયું, એ રસોઈયાની સામે બેઠો છે. તો આપણે આ રીતે આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ. પછી તમે જોવા જઈએ તો બીજો આપણી પાસે પોઈન્ટ એવો આપેલો છે કે બી છે એ નાઈની જમણે બેઠો છે. બી નામનો વ્યક્તિ નાઈની જમણે બેઠો છે. તો હવે તમે જોવા જાશો તો અહીંયા નાઈ પણ નથી અને બી પણ નથી. એટલે આ વાક્ય આપણે લેવાનું નહીં, અત્યારે નહીં લેવાનું. આપણે થોડીક વાર પછી સેટ થતું હોય ને આપણે સેટ કરી દેશું. તો જ્યારે જે વાક્ય ગોઠવાતું ન હોય મિત્રો એને ખોટો પ્રયત્ન નહીં કરવાનો કે ગોઠવવાનો, જેથી કરીને ઘણા લોકો શક્યતા બનાવે કે આ બને આ બને. એવું નહીં, ગોઠવાય તો ગોઠવવાનું. આપણી પાસે ગોઠવવા માટે બે છે, એ છે ને રસોઈયો. આને રિલેટેડ વાક્ય હોય ને એને આપણે જોશું. તો જો દરજીની ડાબે ધોબી બેઠો છે એ વાક્ય એ નહીં લઈએ, પણ હવે આપણે જોવા જઈએ આ વાક્ય આપણે લઈ શકીએ. શું કામ એને આ વાક્ય લઈ શકીએ? તો આ વાક્યમાં તમને એવું કીધું છે કે સી નામનો વ્યક્તિ છે ને એની સામે કોણ બેઠો છે? તો કે સી ની સામે ડી બેઠો છે. જોજો હવે સી ની સામે ડી બેઠો છે. તો હવે તમે જોવા જાશો તો સી ની સામે ડી બેઠો હોય તો હવે ગોઠવી શકીએ. કા તો કે એ અહીંયા છે તો અહીંયા સી કે ડી સામે અહીંયા નું આવે તો અહીંયા આવે કે નું આવે? તો આપણે એમ કહી શકીએ કે સી ને ડી અહીંયા હશે તો આપણે એમ બોલી શકીએ કે જો સી અહીંયા હશે તો ડી અહીંયા હશે. એક શક્યતા થઈ જાય. બીજી શક્યતા મિત્રો આપણી પાસે બનશે તો બીજી શક્યતા માટે આપણે એવું બનાવી શકીએ કે જ્યારે બીજી શક્યતા વાળું આપણી પાસે રાઉન્ડ સર્કલ બને તો સર્કલ તો આવું જ રહેશે. 4 વ્યક્તિને બેસાડવા હોય તો આપણે 4 વ્યક્તિને આવી જ રીતે બેસાડશું. એક વ્યક્તિ અહીંયા બેસશે, એક વ્યક્તિ અહીંયા બેસશે, ત્રીજો વ્યક્તિ અહીંયા, ચોથો વ્યક્તિ અહીંયા.
ચારેયના મુખ છે ગોળ ટેબલ ફરતે બેઠા છે એટલે કેન્દ્રમાં જશે આપણી પાસે. પછી તમે જોવા જશો તો બધાના મુખ સેન્ટરમાં જશે આપણી પાસે. હવે આપણે જોવા જઈએ તો આ ફિક્સ હશે આપણી પાસે. એ અહીંયા બેઠેલો હશે, રસોઈયો સામે બેઠેલો હશે. હવે ફેર ક્યાં પડશે આપણને? તો કે ચેન્જ આપણા માટે અહીંયાથી થઈ જશે. આ ચેન્જ અહીંથી થઈ જશે કે સી અને ડી છે સામ સામે છે, તો આપણે એમ કહી શકીએ જો ડી અહીંયા બેઠેલો હોય તો સી ક્યાં બેઠો હશે? સામે. આ બે શક્યતા સાચી. ખાલી તમને એવું જ કીધું હતું કે સી અને ડી સામ સામે બેઠા છે, તો બે શક્યતા સાચી થાય. તો હવે જો આપણી પાસે સી ડી અહીંયા આવી જાય છે, એ અહીંયા આવી જાય છે, તો ઓટોમેટિકલી તમે ગોઠવી શકો કે બી નામનો વ્યક્તિ અહીંયા હશે. તો બી શું હશે? રસોઈયો હશે. તો આપણે એવું જ કીધેલું છે કે આપણી પાસે આગળ વધતા જઈએ એવું ક્લિયર કરવાનું છે. આપણને શું કહે છે? એ અને બી નો વ્યવસાય શું હશે? જો એ અને બી નો વ્યવસાય આપણને કીધો હોય તો આપણી પાસે અહીંયા ઓપ્શન આપવામાં આવેલા છે, અને ઓપ્શનમાં આપણી પાસે શું હોવું જોઈએ? તો કે આપણે ઓપ્શનમાં રસોઈયો તો આપણી પાસે આવવો જોઈએ, કારણ કે બી નામનો વ્યક્તિ શું થઈ જશે આપણા માટે? રસોઈયો થઈ જશે બે જગ્યાએ. તો રસોઈયા વાળો ઓપ્શન આવશે. તો રસોઈયા વાળા ઓપ્શનમાં તમે જોવા જશો તો પેલો ઓપ્શન આપણી પાસે જોવા જઈએ મિત્રો, તો પેલો ઓપ્શન આપણો કેન્સલ થઈ શકે, કારણ કે એમાં રસોઈયો નથી, એટલે કે આ ત્રણમાંથી કોઈ પણ એક ઓપ્શન હશે. પછી હવે આપણે જોવા જઈએ તો આટલું ક્લિયર થઈ ગયું છે. તો હવે વાક્ય આપણે જોતા જઈએ. હવે આપણે જોવા જઈએ તો આગળના વાક્ય નહોતા લીધા એ લઈ લઈએ. જો બી છે એ નાઈની જમણે બેઠો છે. બી નામનો વ્યક્તિ ક્યાં બેઠો છે? તો કે જમણી બાજુ. કેની જમણી બાજુ? નાઈની જમણી બાજુ. તો હવે જો સેન્ટર બાજુ હોય મુખ, તો હવે હું એમ કહી શકું, જો તમે અહીંથી નામ જાઓ ને તો જમણું થશે. આ આપણને ખબર પડી જાય. અહીંથી તમે લેવા જાઓ તો આ જમણું થઈ જાય, અને અહીંથી નામ જાશો એટલે શું થઈ જશે? તો કે આ ડાબું થઈ જશે. હવે આપણે અહીંથી નામ જઈએ તો એ જમણું થઈ જશે. તો હવે આપણે અહીંથી આમ જઈએ તો જમણું, આ જમણું. અહીંથી નામ આવીએ તો એ ડાબું થઈ જશે. સેમ વસ્તુ આમાં લાગુ પડે છે. હવે આપણને એવું કહે છે કે બી છે એ નાઈની જમણે બેઠો છે. નાઈ છે ત્યાંથી જમણે કોણ બેઠો છે? તો બી. તો આનો અર્થ એવો કે આની જમણે બેઠો હોય તો અહીંથી નામ જાવ તો જમણું થાય. તો આ કોણ થઈ જશે? તો કે આ નાઈ થઈ જશે. એ જ સંજોગોમાં જોવા જઈએ તો નાઈ અહીંયા કોણ થઈ જશે? તો કે ડી નાઈ થઈ જશે, કારણ કે એની જમણી બાજુ કોણ? અહીંથી જમણી બાજુ જાઓ એટલે કોણ બેઠો હશે? તો કે બી બેઠો હશે. આ સેમ વસ્તુ થઈ ગઈ અહીંયા. તો આપણે બેયમાં અલગ અલગ કન્ડિશન આવે છે. બે આપણે સાચું ગણવાનું છે. આપણે હજી આપણું વાક્ય આપેલું છે કે દરજીની ડાબે ધોબી બેઠો છે. તો હવે આપણી પાસે બે વ્યક્તિ છે કે દરજીની ડાબે ધોબી બેઠો છે. તો હવે આપણે જોવા જઈએ કે આ બે વ્યક્તિમાંથી હવે જોવા જઈએ કોને લેવું. તો હવે જો ડાબે જવું હોય તો આમ જવું પડે કે ન જવું પડે? તો આનો અર્થ એવો તો દરજી કોણ હશે? તો કે એ નામનો વ્યક્તિ દરજી હશે અહીંયા, અને એની ડાબે જાશો એટલે કોણ આવશે? તો કે ધોબી બેઠો છે. તો આ સંજોગોમાં ડી નામનો વ્યક્તિ ધોબી થશે. હવે એ જ રીતે જોવા જઈએ તો અહીંયા એ એટલે આપણા માટે દરજી થશે. ત્યાંથી ડાબી બાજુ જઈએ એટલે ધોબી સી નામનો વ્યક્તિ થશે. તો હવે સ્પષ્ટ થઈ ગયું અહીંયા જો કે આટલી બધી વસ્તુઓમાં આપણે બેયમાં સ્પષ્ટ થઈ ગયું. હવે આપણે પ્રશ્ન સ્પષ્ટ રીતે જ પૂછવો છે કે એ અને બી નો વ્યવસાય શું? તો હવે આપણી પાસે એ અને બી બેયમાં જુઓ, એ એટલે દરજી છે ને બી રસોઈયો. તો અહીંયા એ એટલે દરજી ને બી એટલે રસોઈયો. તો આપણા માટે જવાબ આવશે રસોઈયો અને દરજી. તો આપણે જોવા જઈએ કે ઓપ્શન કયો આવશે આપણી પાસે? સી ઓપ્શન થઈ જશે. જવાબ જોવા જઈએ તો ઓપ્શન કયો આવશે આપણી પાસે? સી ઓપ્શન થઈ જશે. તો આ રીતે મિત્રો આપણે જોવા જઈએ તો પ્રશ્નને કેવી રીતે ગણવાનો છે, કઈ રીતે ધ્યાનમાં લેવાનો છે, એ બધી વસ્તુ જોવાની. સૌથી પહેલા મેં તમને કીધું એ રીતે શોર્ટકટ મેથડ તમને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદ આપણે ગણતરી કેમ કરી એને ધ્યાનમાં લેવાનું. બે શક્યતા આપણા માટે કેવી હતી? સાચી હતી. ત્યારબાદ આપણે જોવા જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો પ્રશ્ન આપેલો છે. આ પ્રશ્નની જો વાત કરીએ મિત્રો તો આ પ્રશ્ન આપણા માટે છે એ મેથેમેટિકલ ઓપરેશન એટલે સાંકેતો અને ચિહ્નોનો છે. સાંકેતો અને ચિહ્નો કઈ રીતે આપણે અદલા બદલી કરવી એનો પ્રશ્ન છે. તો તમને એવું કહે છે ક્યુ નો અર્થ થાય છે પ્લસ. ક્યુ નો અર્થ શું થાય છે? પ્લસ. જે નો અર્થ ગુણાકાર, ટી નો અર્થ માઇનસ, કે નો અર્થ ડિવાઈડ. તો 30k 2q 3j 6t5 બરાબર કેટલા થાય? તો હવે આપણે પહેલા તો આપણે શું ધ્યાનમાં લેવાનું છે? તો કે આના માટે પહેલા વસ્તુ શું થવા છે? તો કે પહેલા તો આપણે શોર્ટકટ ધ્યાનમાં લઈએ. જ્યારે આપણી પાસે આ પ્રકારનો પ્રશ્ન આપેલો હોય, ચિહ્નોની અદલા બદલી કરવાનું, ત્યારે હંમેશને માટે ખાસ ધ્યાન રાખજો કે બોર્ડમાસનો નિયમ ઉપયોગ કરવો. હંમેશા બોર્ડમાસના નિયમથી સાદુરૂપ આપવું. બોર્ડમાસ એટલે કે આને આપણે ગુજરાતીમાં જોવા જઈએ તો ભાગુ સબા. ના નિયમથી સાદુરૂપ આપવું. તો આટલું
આટલી વસ્તુ આપણને ક્લિયર થઈ જવી જોઈએ કે આના માટે શોર્ટકટ શું છે, તો કે આપણી પાસે સાદુરૂપ બોર્ડમાંથી આપવાનું. બોર્ડમાંથી જો તમે સાદુરૂપ આપતા હોય એની પહેલા તમારે શું કરવાની, તો કે પહેલા તમારે નિશાનીઓ બધ મૂકી દેવાની. જેમ કે આપણે જોવા જઈએ કે આપણી પાસે આપેલું છે 30. હવે જ્યાં કે આપેલો છે ત્યાં નિશાની મૂકવાની છે. કે બરાબર શું આવે મિત્રો, તો કે ડિવાઈડ મૂકવાના છે. તો કે ડિવાઈડ મૂકી દેશું, કેટલા થઈ જશે 2 થઈ જશે. પછી ક્યુ આપેલા છે ત્યાં શું મૂકી દેશું આપણે, તો કે પ્લસ થઈ જશે, આપણી પાસે 3 આવી જશે. જે આપેલા છે એટલે શું થશે, તો કે ઇન્ટુ થઈ જશે અને 6 થઈ જશે. અને ટી આપેલો છે ત્યાં શું થઈ જશે, માઇનસ થઈ જશે અને 5 થઈ જશે. બરાબર કેટલા એ આપણે નક્કી કરવાનું. તો બોર્ડ માસના નિયમ પહેલા શું છે, બ્રેકેટ હોય તો આપણે સિમ્પ્લિફિકેશન, તો એ તો છે જ નહીં. પછી ઓ એટલે ઓફ, તો ઓફ તો આપણે લખેલું હશે ને ગુજરાતી વાક્ય પ્રમાણે. ડી થી ચાલુ કરો એટલે ભાગાકારથી ચાલુ કરો. ડી એટલે શું થશે મિત્રો, ભાગાકાર. તો ભાગાકાર કઈ બે સંખ્યા વચ્ચે છે એ જોઈએ. તો હવે તમે જોવા જશો તો આ બે સંખ્યા વચ્ચે આપણી પાસે શું આપવામાં આવેલું છે, ભાગાકાર છે. અને આ બે સંખ્યા વચ્ચે ગુણાકાર. તો બે અલગ અલગ જગ્યાએ છે, વચ્ચે કોઈ નિશાની હોય તો બે ની સાથે અસર આપી શકાય છે. કઈ રીતે અસર આપશું, તો કે આ પેલા બે આનું 30/2 કરી શકીએ અને 3/6 કરી શકીએ. તો 30/2 એટલે કેટલા થઈ જશે આપણા માટે, તો કે 30/2 એટલે જવાબ આવશે 15 પ્લસ 3/6 એટલે થઈ જશે આપણા માટે 18 અને માઇનસ 5. તો હવે આમાં આપણે જોવા જઈએ સાદુરૂપ ક્લિયર થઈ ગયું કે 15 પ્લસ છે, 18 પ્લસ છે અને 5 માઇનસ છે. તો જવાબ આનો કેટલો આવશે, તો કે 15 ને 18 કેટલા થઈ જશે, તો કે 15 ને 18 થઈ જશે 33. 33 માંથી આપણે 5 બાદ કરીએ તો જવાબ આપણો કેટલો આવશે, 28 આપણો જવાબ આવે. તો આ રીતે એક કે બે સ્ટેપમાં જ તમે જવાબ લઈ આવી શકો છો. તો તમારો જવાબ આવવો જોઈએ 28. એટલે ઓપ્શન કયો આવશે તમારી પાસે, બી ઓપ્શન થઈ જશે. તો ગમે ત્યારે આ પ્રશ્ન આપેલો હોય તો એની શોર્ટકટ કઈ રીતે યાદ રાખવાની, કેવી રીતે તમારે ધ્યાનમાં લેવાનું છે એ જોતું જવાનું થશે. જોઈએ મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. હવે ગમે ત્યારે ગમે તે પ્રશ્ન આવતો હોય મિત્રો તો તમારે એટલું જોવાનું થશે કે કયા પ્રકારનો છે, કયા ચેપ્ટરનો પ્રશ્ન છે. હવે આપણે જોવા જઈએ તો અહીંયા આપણી પાસે સ્થાન આધારિત પ્રશ્ન છે. સ્થાન આધારિત પ્રશ્ન હોય તમારે તો એટલું જ જોવાનું થશે કે આ પદાનુક્રમ અને ગોઠવણીનો છે. તો પ્રશ્ન પહેલા વાંચીએ એટલે વધારે ક્લિયર થશે કે રિયાનું પોતાના વર્ગમાં ડાબી બાજુથી 18મું સ્થાન છે. એટલે કે ડાબી બાજુથી કેટલામું સ્થાન છે, 18મું. જ્યારે જયાનું સ્થાન જમણી બાજુથી કેટલામું છે, તો કે 14મું સ્થાન છે. હવે એમ કે છે રિયા જયાની ડાબી બાજુએ છે અને તેમની વચ્ચે 4 વિદ્યાર્થીઓ છે. તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે. જો મિત્રો આવું આપેલું હોય, બે વ્યક્તિ અલગ અલગ હોય અને બંનેના સ્થાન બંને બાજુથી આપેલા હોય. જોજો આ શોર્ટકટમાં ખાસ યાદ રાખવાની છે. શોર્ટકટ શું કહે છે, તો હવે પહેલા આપણે જોવા જઈએ કે જ્યારે જુદા જુદા બે વ્યક્તિઓ આપેલા હોય અને બંનેના ક્રમ બંને બાજુથી અલગ અલગ હોય. હવે આપણા માટે મહત્વનું શું છે, બંને બાજુથી અલગ અલગ હોય તથા સ્પષ્ટ વાક્ય કીધું હોય. જો શું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિની ડાબી બાજુ છે તથા સ્પષ્ટ કીધું હોય. જોજો આવું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિની ડાબી બાજુ છે તથા બીજું શું કીધેલું હોય કે તેમની વચ્ચે અમુક વિદ્યાર્થી છે, તેમની વચ્ચે અમુક વ્યક્તિ છે. જ્યારે ખાલી આટલું જ તમને કીધેલું હોય, જોજો જ્યારે જુદા જુદા બે વ્યક્તિ આપેલા હોય એ બે વ્યક્તિની વાત કરીએ તો એ બંનેના ક્રમ અલગ અલગ હોય. અને એમ કે એક વ્યક્તિ બીજી વ્યક્તિની ડાબી બાજુએ છે અને બંને વચ્ચે વિદ્યાર્થીઓ અમુક બેઠા છે કે અમુક વ્યક્તિ બેઠા છે. ત્યારે માત્ર ખાલી શું કરવાનું, તો એની શોર્ટકટ આ છે, ખાસ યાદ રાખજો. શોર્ટકટ એ છે કે બધાનો ખાલી સરવાળો કરવાનો, બધા ક્રમનો સરવાળો, એટલે કે બધા નંબરનો સરવાળો. એ જવાબ. તો બહુ સરળ થઈ ગયું. જોજો મિત્રો જ્યારે તમારી પાસે શોર્ટકટ આ આવશે
ત્યારે તમારે એટલું જોવાનું છે કે જ્યારે તમારી પાસે આવી પરિસ્થિતિ આવે અને જો જવાબ આપવો હોય તમારે તો જવાબ આપવા માટે એટલું જ છે કે બધા નંબરનો ખાલી સરવાળો જ કરવાનો. હવે તમે જુઓ કે આપણી પાસે 18, 14 અને 4 ત્રણ પ્રકારના આપણને નંબર આપવામાં આવેલા છે. હવે આ બધાનો આપણે શું કરીએ? સરવાળો. 18 ને 14 જોવા જઈએ એટલે ટોટલ કેટલા થશે? 32. 32 ને 4 કેટલા થશે? 36. એટલે આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 36. એટલે ઓપ્શન આપણે એવો પસંદ કરવાનો કે 36 આવતો હોય. તો 36 ઓપ્શન આવતો હોય એવો આપણો કયો ઓપ્શન છે? તો કે એ ઓપ્શન છે. તો જવાબ આપણો આવવો જોઈએ એ ઓપ્શન આવવો જોઈએ. આવ્યો જવાબ? તો આ રીતે આટલું જ ખાલી એટલું યાદ રાખવાનું છે કે કેવી રીતે તમારી પાસે પ્રશ્ન આપેલ હોય ને કઈ રીતે તમારે એને ધ્યાનમાં લેવાનો થશે. એટલે આ રીતે જ્યારે આપણી પાસે પદાનુક્રમનો પ્રશ્ન આપેલો હોય ત્યારે આપણે આ શોર્ટકટ ધ્યાનમાં લઈ અને પ્રશ્નને જવાબ આપવાનો થશે. જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો હવે જોઈએ કે આ રીતે તમે વ્યવસ્થિત રીતે તૈયારી કરો છો અને છતાં પણ ઘણા વિદ્યાર્થીને એમ થાય કે હજી મારે વધારે આમાં જે છે એ જરૂર છે પ્રેક્ટિસની, વધારે હજી મારે શીખવું છે, વધારે ચેપ્ટરો મારે ધ્યાનમાં લેવા છે. તો મિત્રો એ લોકો માટે ખાસ એક મહત્વની બાબત છે કે અમારી એપ્લિકેશન આઈસક્લિક એપ્લિકેશન છે. આ એપ્લિકેશન ઉપર તમે જોવા જાશો તો જુદા જુદા કોર્સથી અવેલેબલ છે અને એમાંય તમે ખાસ કરીને રિઝનિંગ સબ્જેક્ટનો કોર્સ ધ્યાનમાં લેવા જાશો તો ત્યાં તમને રિઝનિંગની સંપૂર્ણ તમને માહિતી મળશે કે દરેક ચેપ્ટર જે બધા આવે છે ક્લાસ 3 લેવલથી લઈ અને સુપર ક્લાસ 3, ક્લાસ 1, 2 લેવલના જે બધા પ્રકારના પ્રશ્નો હોય એ દરેક પ્રશ્નો કઈ રીતે શોર્ટકટથી ગણવા એ દરેક વસ્તુનું ત્યાં તમને વિસ્તૃત સમજૂતી આપવામાં આવેલી છે. અને ખાસ કરીને તમે જોવા જાશો તો રિઝનિંગ સબ્જેક્ટ છે, મેથ્સ સબ્જેક્ટ છે, આ બધા સબ્જેક્ટ એવા છે કે પ્રેક્ટિસ માંગી લે છે. તો આમાં તમને સંપૂર્ણ રીતે પૂરી પ્રેક્ટિસ થાય એ રીતે મિત્રો તમને જે છે એ કોર્સ અવેલેબલ છે. અને આ કોર્સની મિત્રો વાત કરીએ તો માત્ર મંથલી ચાર્જની વાત કરીએ તો ઓનલી 300 રૂપીસ સબસ્ક્રિપ્શનમાં તમને આ કોર્સ મળી શકે છે. અને એમાંય તમે જો ખાસ કરીને પ્રોમો કોડ યુઝ કરશો ગૌરવ10 તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે મિત્રો હજી. એટલે કે આમાંથી પણ 10% લેસ થઈ જશે અને માત્ર ને માત્ર 270 રૂપીસ તમને મંથલી સબસ્ક્રિપ્શનમાં મળશે. તો મિત્રો આ ગૌરવ10 પ્રોમો કોડ બીજા કોઈ સબ્જેક્ટને તમારે પરચેસ કરવો હોય તો પણ ત્યાં પણ તમે યુઝ કરશો ત્યાં પણ તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. એટલે માત્ર એવું નથી કે રિઝનિંગમાં જ તમે જે છે એ આ પ્રોમો કોડ યુઝ કરી શકો. બીજો કોઈ તમે સબ્જેક્ટ વાઇઝ કોર્સ પરચેસ કરવો હોય ત્યાં ગૌરવ10 યુઝ કરશો તો પણ તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. તો જે વિદ્યાર્થી જે છે એ આ પ્રેક્ટિસ માટે વધુ ક્વેશ્ચન જોતા હોય એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય કે હજી વધારે પ્રેક્ટિસ કરવી છે તો એના માટે બેસ્ટ ઓપ્શન છે વિડીયો રેકોર્ડેડ લેક્ચર છે. તો તમે તમારા અનુકૂળ સમયે મિત્રો તમે જોઈ શકો છો. જોઈએ મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. આ પ્રશ્નની વાત કરીએ આપણે તો મિત્રો આ પડછાયાનો પ્રશ્ન છે અને લાસ્ટ લેક્ચરની વાત કરીએ આપણે પ્રીવિયસ લેક્ચરમાં મેં પડછાયાનો કન્સેપ્ટ બહુ વ્યવસ્થિત સમજાવેલો છે. તો પડછાયાનો કન્સેપ્ટ આપણે પહેલા સમજેલા હતા એ પ્રમાણે આપણે પ્રશ્ન ગણતરી કરવી હોય તો પહેલા તો જો શું પ્રશ્ન કહે છે તો એમ કહે છે કે એક દિવસ સૂર્યાસ્ત સમયે, શબ્દ આપ્યો છે ક્યારનો તો કે સૂર્યાસ્ત સમયે કીધું છે. સૂર્યાસ્ત સમયે બે ભાઈઓ સાહિલ અને દીપ સામસામે ઊભા રહી અને વાતો કરી રહ્યા હતા. તો હવે તમે જોવા જશો સમય આપ્યો છે સૂર્યાસ્તનો અને સાહિલ અને દીપ બે ભાઈઓ સામસામે ઊભા રહીને વાત કરી રહ્યા હતા. તો હવે જો દીપનો પડછાયો સાહિલની બરાબર જમણી બાજુએ પડતો હોય તો સાહિલનો કઈ દિશામાં મુખ રાખીને ઊભું છે એવું પ્રશ્ન આપણે પૂછ્યો છે. જો પહેલી વસ્તુ આપણી પાસે જે માહિતી આપી છે એ મેં તમને સમજાવેલી હતી કે જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે તો તમારે સમય જોવાનો. સૂર્યાસ્ત આપ્યો છે, સૂર્યાસ્ત આપ્યો એટલે એનો અર્થ એવો કે સૂર્ય છે ને ક્યાં હશે તો કે તમારી પશ્ચિમ દિશામાં હશે. સૂર્યાસ્ત જ્યારે હોય ત્યારે તમારી પાસે જોવા જઈએ તો સૂર્ય ક્યાં હશે? પશ્ચિમમાં. અને તમે અહીંયા જ્યાં ઊભા હોય તો બે પરિસ્થિતિ હોય કે તમારું મુખ કાં તો તમારું મુખ ક્યાં હશે તો કે ઉત્તર દિશામાં હશે, કાં તો તમારું મુખ ઉત્તર દિશામાં. ધારો કે અત્યારે આપણે જોવા જઈએ કે મુખ ઉત્તર દિશામાં તમારું હોય તો હવે તમે જોવા જાશો કે સૂર્યના કિરણો તમારી ઉપર પડે તો તમારો પડછાયો ક્યાં પડે તો કે પડછાયો જમણે પડછાયો પડશે. અહીંયા શું પડશે? પડછાયો. તો હવે ક્લિયર થઈ ગયું કે જમણી બાજુ જો પડછાયો, આની શોર્ટકટ છે મિત્રો, ખાસ યાદ રાખજો, આવી વસ્તુ સમજવી જરૂરી છે. તો હવે આપણે જોવા જઈએ છીએ કે દીપનો પડછાયો સાહિલની જમણી બાજુએ પડે છે. ક્યારે? સાંજે. તો હવે સાંજનો સમય હોય ને જમણી બાજુ પડછાયો કેનો પડે તો જેનું ઉત્તર બાજુ મુખ હોય એનું. તો હવે જોજો પડછાયો ભલે દીપનો હોય પણ કેની જમણી બાજુએ છે તો સાહિલની જમણી બાજુએ છે. તો સાહિલની બરાબર જમણી બાજુ એટલે એનો અર્થ એવો આ વ્યક્તિ કોણ હશે તો કે આ વ્યક્તિ સાહિલ હશે. કારણ કે આ વ્યક્તિ જો સાહિલ હોય તો એનો અર્થ એવો એનો પડછાયો કયા હોવો જોઈએ? જમણો. તો સામેવાળા વ્યક્તિનો પડછાયો આ બાજુ જ હોય ને.
તો આપણે આ વસ્તુ આપણે જોઈએ સાહિલનું મુખ ક્યાં હશે ઉત્તરમાં, તો સામે વ્યક્તિ છે એનું મુખ ક્યાં હશે દક્ષિણમાં. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે સાહિલ કઈ દિશામાં મુખ રાખીને ઊભો હશે, તો શું આવશે ઉત્તરમાં એનું મુખ હશે સાહિલનું. તો આ રીતે આપણે જોવા જઈએ કે ઓપ્શન આપણી પાસે આપેલો છે એમાંથી ઓપ્શન થઈ જશે આપણા માટે સી ઓપ્શન થશે કે જે ઉત્તરમાં આપણી પાસે જવાબ આવે છે. તો આમાં ખાલી આટલું જ જોવાનું કે જ્યારે તમને દિશાવાળો પ્રશ્ન આપ્યો હોય ને મિત્રો, તો તમારે આટલી વસ્તુ જોવાની છે કે કઈ રીતે દિશા આવે છે. જો સૂર્યાસ્ત આપ્યો હોય તો પશ્ચિમમાં હોય અને પડછાયો આ રીતે સૂર્યના કિરણો આ રીતે પડતા હોય, પડછાયો હંમેશા તમારી જમણી બાજુ હોય. અને સૂર્યોદય હોય તો સૂર્યોદયમાં આ બાજુ સૂર્ય હશે અને કિરણો આ બાજુ પડશે તો પડછાયો ડાબી બાજુ. પણ કેનું ઉત્તર બાજુનું યાદ રાખો ને તો દક્ષિણ વાળાનું ક્લિયર થઈ જાય મિત્રો આ રીતે. તો આનો જવાબ આપણી પાસે આવશે સી ઓપ્શન આવશે અને મુખ આવશે આપણું ઉત્તર. કારણ કે આપણે પ્રશ્ન સાહિલના મુખની વાત કરી હતી, આપણને દીપના મુખની વાત કરી હોય તો જવાબ આવતા આપણા માટે દક્ષિણ દિશા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. આ પ્રશ્ન આપણા માટે શ્રેણીનો પ્રશ્ન છે. શ્રેણીના પ્રશ્નની જો વાત કરવામાં આવે મિત્રો તો તમારી પાસે જે શ્રેણીમાં છે ખૂટતું પદ શોધો એવો પ્રશ્ન પૂછ્યો છે. શ્રેણીમાં ખૂટતું પદ શોધો. હવે આપણે જોવા જઈએ કે આપણી પાસે એક શ્રેણી આપી છે તો અહીંયા સોલ્વ થાય. શ્રેણીની શોર્ટકટની જો મેં તમને વાત કરેલી હતી તો શ્રેણી તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે તમારી પાસે શ્રેણી ચડતા ક્રમમાં હોય ને મિત્રો તો એ તમારે જોવાનું કે આ સરવાળો કે ગુણાકાર હોય. તો અહીંયા તમે જોઈ શકો કે તમારી પાસે જે આપેલી છે એ શ્રેણી ચડતા ક્રમમાં છે. તો અહીંયા ગુણાકારવાળી શ્રેણી કા સરવાળાવાળી હશે. જોઈને ખબર પડી જાય તો એ જોઈને આપણને એટલી ખબર પડી જશે કે બબ્બેની જોડી બનાવશો ને તો આપણો જવાબ એમને મળી જશે. જો બબ્બેની જોડી બનાવીએ ને આપણો જવાબ એમને મળે. ધારો કે પહેલા બેની જોડી લઈએ છીએ, બીજા બેની જોડી લઈએ છીએ, ત્રીજા બેની જોડી લઈએ છીએ, ચોથા બેની જોડી લઈએ તો હવે જવાબ મળી ગયો આપણને. કેવી રીતે? તો એ જો 1 નો જવાબ આવે છે 2, 3 નો જવાબ આવે છે 6, 9 નો જવાબ આવે છે 18 અને ક્વેશ્ચન માર્કનો જવાબ આવે 54. તો હવે બધું શું થયું? તો આને ગુણાકાર થાય. કેટલા સાથે ગુણા થાય? તો આપણે જોવા જઈએ કે 1 ગુણ્યા 2 આપણે ધ્યાનમાં લેવા હોય તો આ કેટલા સાથે ગુણાકાર? 2 સાથે ગુણાકાર. 3 ગુણ્યા 2 એટલે 6 થઈ જાય. પછી 9 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 18. તો કેટલા ગુણ્યા 2 કરીએ તો 54 થાય, અથવા 54 ભાગ્યા 2 કરીએ તો કેટલા થઈ જશે? 27. 27 થાય એટલે આપણો જવાબ કયો આવે મિત્રો? તો કે જવાબ આપણો આવશે ઓપ્શન બી ઓપ્શન આવશે. તો આ રીતે આપણે જોઈએ કે કેવી રીતે શ્રેણી આપેલી છે અને કઈ રીતે એ શ્રેણીને આપણે ધ્યાનમાં લેવી. એટલે આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે. તો ગમે ત્યારે જે પ્રશ્ન આપેલો હોય મિત્રો તો એ પ્રશ્ન તમારે જોવાનો કે જો શ્રેણી હોય તો કયા પ્રકારની શ્રેણી છે ને કઈ રીતે ગણવાની છે. હવે ફરીથી જોઈએ તો જ્યારે આપણી પાસે પ્રશ્ન આપ્યો હોય ત્યારે ઓળખી લઈએ. પહેલાં તો આપણે જોવા જઈએ પ્રશ્ન છે આપણા માટે કોડિંગ ડિકોડિંગનો. જો કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન આપવામાં આવેલો હોય તો પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે કયા પ્રકારનો પ્રશ્ન છે. પ્રકારની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં એક ભાષામાં પોર્ટરને MBNZQN વડે MBNZQN તરીકે લખી શકાય. તો તે જ ભાષામાં રિપોર્ટને કઈ રીતે લખી શકાય? જો આવો પ્રશ્ન તમારી પાસે હોય તો પહેલાં તો તમારે જોવાનું આ પ્રશ્ન કહેવાય શબ્દની સંજ્ઞા શબ્દમાં આપેલી છે. આ પ્રશ્નનો પ્રકાર જોવા જઈએ તો પ્રકાર એ છે શબ્દની સંજ્ઞા શબ્દમાં છે. જો શબ્દની સંજ્ઞા તમને શબ્દમાં આપવામાં આવેલી હોય તો હવે તમારે એ જોવાનું કે આમાં કયા પ્રકારનો પ્રશ્ન થાય. હવે આ પ્રકારનો પ્રશ્ન માટે આપણે જોવાનું થશે કે જુદા જુદા પ્રકાર હોય છે, પણ હવે તમને જોઈને ખબર પડી જવી જોઈએ. કેવી રીતે? તો કે બંને શબ્દ હોય ને એ બંને શબ્દના લેટર સેમ હોય એટલે એને જ શબ્દથી ફરીથી નવો શબ્દ આપણી પાસે હોય. તો હવે જો આ પોર્ટર છે ને એના જ શબ્દો બધી આપણા પાસે આ છે. તો હવે એની શોર્ટકટ જો યાદ રાખવી હોય મિત્રો તો આ રીતે શોર્ટકટ આપણે યાદ રાખી શકીએ છીએ. શું આવશે? તો કે જે પ્રથમ શબ્દ આપેલો, શબ્દ ને સંજ્ઞા બે અલગ, આ શબ્દ છે ને આ સંજ્ઞા છે. તો આપણે એમ કહી શકીએ કે આપેલા બંને શબ્દના બધા જ લેટર સમાન હોય. બધા જ લેટર સમાન હોય. ફક્ત એટલે કે માત્ર તેને આડાઅવળા કરીને ગોઠવેલા હોય. આડાઅવળા કરીને
ગોઠવેલા હોય તો આ પ્રકારને પર્સનલ કોડ મેથડ કહેવાય. આ પ્રકારને પર્સનલ કોડ મેથડ કહેવાય. જ્યારે આવો પ્રશ્ન જ્યારે આવે ને તમારી પાસે તો આના માટે એક નોંધ છે. શું નોંધ છે? તો કે પ્રશ્નનો જવાબ પ્રશ્નમાંથી જ મળશે. યાદ રાખજો. શું આવશે? નોંધ યાદ રાખજો કે જવાબ હંમેશા પ્રશ્નમાંથી જ મળશે. જવાબ હંમેશા પ્રશ્નમાંથી જ મળે. તો આ રીતે આપણી પાસે જે માહિતી આપેલી છે એની આ શોર્ટકટ છે. મિત્રો દરેક પ્રશ્નની વાત કરીએ આપણે, પ્રશ્નને આપણે ઓળખીએ છીએ. ગમે તે ચેપ્ટરનો પ્રશ્ન હોય આપણે પહેલાં ઓળખીએ છીએ અને ઓળખીને હું તમને એની શોર્ટકટ આપું છું. જો પહેલાં મેં શું કીધું કે અહીંયા શબ્દની સંજ્ઞા શેમાં આપવામાં આવેલી છે? શબ્દમાં આપવામાં આવેલી છે. એટલે આ શબ્દ છે ને આ શબ્દ છે, એટલે શબ્દ અને એની સંજ્ઞા છે. હવે એ આપ્યું હોય ત્યારે શોર્ટકટ શું છે? તો કે આપેલા બંને શબ્દ, ધારો કે આ શબ્દ છે ને આ શબ્દ છે, એ બંને શબ્દના શું હોય? બધા જ લેટર કેવા હોય? સમાન હોય. એટલે કે ભલે પછી આડાવડા ગોઠવા હોય પણ તેને કેવા ગોઠવા હોય? આડાવડા ગોઠવા હોય. તો આને શું કહેવાય? પર્સનલ કોડ મેથડ. અને આનો જવાબ ક્યાંથી મળશે? પ્રશ્નમાંથી જ મળે. જેમ કે પોર્ટર છે એની બદલે રિપોર્ટ થઈ ગયું છે. હવે આમાં એમ જોવા જઈએ તો જો પી નો કોડ આપણી પાસે શું છે મિત્રો? તો કે જો પી નો કોડની જો વાત કરવામાં આવે, અહીંયા પી છે, અહીંયા કયો છે? એમ છે, અહીંયા ઓ આપવામાં આવેલો છે, બી આપવામાં આવેલો છે, અહીંયા આર એટલે શું થશે? એન, ટી એટલે શું થઈ જશે? ઝેડ, ઈ એટલે શું થશે? ક્યુ, અને આર એટલે ફરીથી એન આવ્યો. જો આ એન, તો આ આર અને આ આર. તો આપણને એટલું ખબર પડી ગયું કે આર નો કોડ એન જ આવે છે. તો આવી રીતે આને આ જ બધી વસ્તુને પાછી રિપોર્ટ જોઈએ આર ઈ પી ઓ આર ટી આ જ બધા લેટરને ગોઠવવાના છે. જો એ બધાને લેટરને ગોઠવવાના હોય તો આપણી પાસે ઓપ્શન છે એમાંથી પસંદ કરવાનું છે. પહેલા તો જોવા જઈએ આર નો કોડ શું થશે આપણા માટે? તો કે આર આપણી પાસે છે તો ક્લિયર કીધું કે એન આવવો જોઈએ. તો એન વાળા ઓપ્શન આવશે તો પહેલા એન આવશે આપણી પાસે. તો એન તો બધામાં છે. પછી ઈ એટલે શું થઈ જશે આપણા માટે? તો છેલ્લેથી બીજો ઈ છે અહીંયા, તો છેલ્લેથી બીજો ક્યુ, એટલે એન અને ક્યુ વાળા ઓપ્શન આવે એટલે આપણે આ ઓપ્શન આપણે કેન્સલ કરી શકીએ છીએ. એન અને ક્યુ વાળા બીજા બધા ઓપ્શન છે આપણી પાસે. પછી પી એટલે શું થઈ જશે? તો પી એટલે એમ થઈ જશે આપણી પાસે. તો પી એન ક્યુ એમ અને એન ક્યુ બી એટલે આ ઓપ્શન આપણો કેન્સલ થઈ જશે. તો એન ક્યુ એમ બેયમાં છે આપણી પાસે હજી આપણી પાસે. પછી નેક્સ્ટ ઓ એટલે શું થઈ જશે? બીજા સ્થાન ઉપર છે તો બી આવશે. તો એન ક્યુ એમ અને બી એટલે ઓપ્શન આપણો કયો થઈ જશે મિત્રો? બી ઓપ્શન થઈ જશે. આ ઓપ્શન કેન્સલ આપણો થઈ જશે. તો આ રીતે આપણે જોવા જઈએ કે આપણી પાસે પ્રશ્ન આપેલો છે એને કેમ ઓળખવો? કારણ કે જો તમે આમાં આડાહવડું ચાલુ કરી દો ને ક્રમ આપી દેવા માંડો ને ગણવા માંડો ને વળી પાછું વળવું પડે તો તમારા મિત્રો આમાં 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ વહી જાય. પણ ખાસ યાદ રાખજો આપણા માટે ટાઈમ મેનેજમેન્ટ પણ મહત્વનું છે. તમે જોવા જાશો તો સમય મર્યાદામાં ગણવો ખાસ જરૂરી છે. જે આપણને સમય મર્યાદા આપી છે એ સમય મર્યાદાને ડિવાઈડ કરવાની. જેમ કે આપણે વાત કરીએ તો કોન્સ્ટેબલની જે સમય મર્યાદા છે એ અથવા તો પીએસઆઈની પ્રિલિમ્સની એક્ઝામની સમય મર્યાદા છે એમાં જે ટોટલ આપણી પાસે ક્વેશ્ચન છે ને ટોટલ આપણી પાસે જે સમય છે એ બેને ડિવાઈડ કરશો એટલે તમને સેકન્ડમાં સમય મળશે. તો આ રીતે આપણે અમુક સેકન્ડોમાં આપણે પ્રશ્નનો જવાબ આપણે આપવાનો થશે. આ રીતે આપણે પ્રશ્નનો જવાબ આવશે. તો આ રીતે જ્યારે પ્રશ્ન આપ્યો હોય મિત્રો ત્યારે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો મિત્રો જે વિદ્યાર્થી મિત્રો વધારે પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હોય તો એ લોકો માટે અત્યારે અમારી જે છે એ રિઝનિંગની બુક પણ ઓલરેડી માર્કેટમાં અવેલેબલ છે. એ તમે તમારા નજીકના બુક સ્ટોર પરથી જે છે એ આ બુક પરચેસ કરી શકો છો. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ વધુ પ્રેક્ટિસ કરવા ઈચ્છતા હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે ક્લાસ 3 થી લઈ અને ક્લાસ 1-2 સુધીના દરેક પ્રશ્નો સમજૂતી સહિત આપવામાં આવેલા છે. પ્લસ સાથે સાથે દરેક પ્રકાર છે એ દરેક પ્રકારની જે છે જુદા જુદા પ્રકારની અલગ અલગ પ્રકારની જે પ્રેક્ટિસ ટેસ્ટ પણ આપેલી છે. અને એ પ્રેક્ટિસ ટેસ્ટ પણ તમને વિસ્તૃત રીતે એના જવાબ સમજૂતીથી આપેલા છે. જેથી કરીને શું થાય તમારી જાતે પણ એમાં મિત્રો તમે પ્રશ્ન શીખી શકો છો. પ્રશ્ન આપેલો હોય તો કેવી રીતે એનું સોલ્યુશન આવેલું છે એ સોલ્યુશન પણ મિત્રો તમે જોઈ શકો છો. તો જે વિદ્યાર્થી મિત્રો વધુ પ્રેક્ટિસ કરવા ઈચ્છે છે એમના માટે મિત્રો આ જે છે બુક અત્યારે ઓલરેડી માર્કેટમાં અવેલેબલ છે અને રિઝનિંગની વધુ ને વધુ તમે પ્રેક્ટિસ આમાંથી કરી શકો છો. જોઈએ મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો ફરીથી આપણે જોવા જઈએ મિત્રો તો પદાનુક્રમ અને ગોઠવણીનો પ્રશ્ન છે. હવે જો પદાનુક્રમ અને ગોઠવણીનો પ્રશ્ન તમારી પાસે આવે ત્યારે તમારે એટલું જોવાનું છે કે કઈ રીતે પ્રશ્ન છે.
તો પ્રશ્ન પહેલાં જો આની શોર્ટકટ પહેલાં ખાસ જોવી જરૂરી છે. કેવી રીતે આવશે? તો આમાં તમારી પાસે જે માહિતી આપવામાં આવેલી હોય એની વાત કરીએ આપણે. તો પહેલાં શું કહે છે પહેલાં તમને એવું કહે છે કે એક બહુમાળી મકાનમાં, એટલે એનો અર્થ એવો છે એક કરતાં વધુ માળવાળું મકાન છે. નિખિલ ઉપરથી કેટલા માળે રહે છે? 7મા માળે રહે છે. જ્યારે વિજય જમીનથી 9મા માળે રહે છે. તો આવું જ્યારે તમને કીધું હોય કે એક વ્યક્તિ ઉપરથી ને એક વ્યક્તિ નીચેથી, જ્યારે આવું તમને બહુમાળી મકાનની જ્યારે વાત કરવામાં આવે અને જ્યારે તમને એવું કહે કે એક વ્યક્તિ ઉપરથી અને એક વ્યક્તિ નીચેથી આટલામાં માળે રહે છે અને પછી બે ફ્લેટ અરસપરસ અદલ બદલ કરે છે, એવું સ્પષ્ટ કહેશે. શું? તો કે બંને પોતપોતાના ફ્લેટ અદલ બદલ કરે છે. જો બંને પોતપોતાના ફ્લેટ અરસપરસ શું કરવામાં આવે છે? બદલે છે. આવો શબ્દ ઉપયોગ કરવામાં આવે ત્યારે શોર્ટકટ કેવી રીતે ઉપયોગ કરવી એ જોજો ખાસ. તો નિખિલ ઉપરથી 15મા માળે આવી જાય છે. જો સ્પષ્ટ કીધું તો નિખિલ કેવું આવી જશે? તો કે ઉપરથી ગણતરી કરો ને તો કેટલામાં માળે આવી જશે? 15મા માળે. પણ ક્યાંથી આવશે? તો કે ઉપરથી 15મા માળે આવે છે. તો આ મકાનમાં કેટલા માળ હશે? તો આના માટે મિત્રો જ્યારે આવું તમને આપેલું હોય તો એની શોર્ટકટ પહેલા જોઈ લઈએ આપણે. જો જ્યારે તમને આવી માહિતી આપવામાં આવેલી હોય ત્યારે તમારે શું જોવાનું? તો કે આવી બધી માહિતીમાં ખાલી એટલું જોઈ લેવાનું થશે કે ફેરફાર બાદની જગ્યા કઈ. આ રીતે આપ્યું હોય ઉપર અને નીચેના માળે રહે છે, બંને અદલા બદલી કરે છે, તો ફેરફાર બાદની જે જગ્યા આપેલી હોય એ જોવાની. તો કે ફેરફાર બાદની જગ્યા કઈ છે? તો કે ફેરફાર બાદની જગ્યા આપણી પાસે આપેલી છે કે ફેરફાર બાદની જગ્યા. હજી ફેરફાર બાદની જે જગ્યા આપવામાં આવેલી છે એ તમારે ધ્યાનમાં લઈ લેવાની થશે. તો કે ફેરફાર બાદની જગ્યા આપણી પાસે આપવામાં આવેલી છે કેટલી? તો કે ઉપરથી 15મા માળે આવે છે. તો હવે આપણે જોવા જઈએ કેટલા માળની છે એવો કુલ પ્રશ્ન પૂછ્યો હોય, કેટલા માળની એટલે કે કુલ પ્રશ્ન જ્યારે તમને પૂછેલો હોય તો ફેરફાર બાદની હોય એમાં પ્લસ શું કરવાની? જો હવે ફેરફાર બાદની મિત્રો અહીંયા શું છે? ઉપરથી છે. જો ફેરફાર બાદની ઉપરથી હોય તો અહીંયા શું લેવાની? જૂની કઈ લેવાની? તો કે નીચેથી લેવાની. તો હવે તમને અર્થ એવો થશે કે જમીનથી જે છે એ પહેલાની જગ્યા, વ્યક્તિ ગમે તે હોય, જમીનથી ફેરફાર પહેલાની જગ્યા. તો આપણે એટલું યાદ રાખવાનું થશે કુલ કેમ મળે મિત્રો? તો આપણને ખબર જ છે ડાબું પ્લસ જમણું કરવાથી મળે, શરૂઆત પ્લસ અંત કરવાથી મળે અને ઉપર પ્લસ નીચે કરવાથી મળે. તો આ રીતે આપણે જોવા જઈએ તો અહીંયા આપણે શું છે? જમીનથી છે. તો અહીંયા શું હશે? ઉપરથી છે. અહીંયા તો ઉપરથી પ્લસ જમીનથી બેનો ટોટલ કરો એટલે કુલ મળી ગયું આપણને. તો હવે જો ફેરફાર બાદની કેટલી આપી છે આપણને? તો કે ફેરફાર બાદની આપી છે આપણને કેટલી? તો કે ઉપરથી 15મા માળે છે. પછી આપણે જોવા જઈએ કે જમીનથી શું કરવામાં આવેલું છે? તો કે જમીનથી આપણી પાસે આપવામાં આવેલું છે તો કોઈ એક વ્યક્તિનું આપેલું જશે તો એ વિજયનું જમીનથી 9મા માળે છે. 15 + 9 થઈ જશે. પણ મિત્રો આ ગણો ને તમે તો 2 વખત ગણાઈ જાય. એક ને એક વ્યક્તિ 2 વખત ગણાય. તો તમારે આમાંથી શું કરવું પડે? એક માઇનસ કરવો પડે. તો આમાંથી એક માઇનસ કરી દઈએ એટલે આપણો જવાબ શું થઈ જશે? 15 ને 9 24 - 1 એટલે આપણો જવાબ કેટલો આવી જશે? 23 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 23. એટલે એક ઓપ્શન એવો પસંદ કરવાનો કે આપણી પાસે 23 આવવો જોઈએ. એટલે ઓપ્શન કયો થઈ જશે? બી ઓપ્શન થશે. તો જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે આ શોર્ટકટનો ઉપયોગ કરી અને તમે ઉપયોગ કરી શકો છો. બીજું કંઈ ગણતરી કરવાની જરૂર નથી. જો ગણતરી કરો તો આ જ વસ્તુ આવે ને જવાબ તમારો કેટલો આવશે? 23 જ આવશે મિત્રો. તો જ્યારે તમને પ્રશ્ન કયા પ્રકારનો છે, કેવી રીતે આપવામાં આવેલો છે એ ખાસ ધ્યાનમાં લેવાનો થશે. મિત્રો અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે કે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અત્યાર સુધીના પ્રશ્નના જેટલા પ્રશ્ન પૂછ્યા મિત્રો ઘણા બધા લોકોએ સારી રીતે જવાબ આપેલા છે અને ઘણા બધા લોકો જે છે એ પ્રશ્નને એક્સપ્લેનથી પણ મૂકે છે. તો મિત્રો ખાસ કરીને જે લોકો જવાબ આપે છે એ જોઈને અમને એટલો આનંદ થાય છે કે મોટા ભાગના લોકો દરેક પ્રશ્નને વ્યવસ્થિત રીતે સમજે છે અને પ્રશ્ન પોતાની રીતે સારી રીતે અને બેસ્ટ રીતે પ્રશ્નનો જવાબ આપવાનો જે છે પ્રયત્ન કરે છે. મિત્રો પ્રશ્નનો સાચો જવાબ ખોટો જવાબ એ તો 2 નંબરની વાત છે, પણ આપણા માટે મહત્વની વસ્તુ છે કે આપણે પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીએ. તો આશા રાખું છું કે દરેક વ્યક્તિ આ પ્રશ્નને વ્યવસ્થિત રીતે સોલ્વ કરશે અને એ પ્રશ્નનો જવાબ બેસ્ટમાંથી બેસ્ટ જવાબ કયો આવે છે એટલે સાચામાં સાચો જવાબ કયો આવે છે એ આપવાનો મિત્રો તમે પ્રયત્ન કરશે. તો આ રીતે આ પ્રશ્ન છે આપણી પાસે બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. બ્લડ રિલેશનના પ્રશ્નમાંથી 4માંથી કયો ઓપ્શન આપણો જે છે જવાબ છે એ મિત્રો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો થશે. તો મિત્રો આ રીતે આપણે દરેક લેક્ચરમાં
એવા પ્રશ્નો આપણે લઈએ છીએ કે જે પરીક્ષામાં તમને કન્ફ્યુઝન પોઈન્ટ તરીકે આવતા હોય અને એ પરીક્ષામાં કેવી રીતે ગણવું એ શોર્ટકટથી મિત્રો પણ અમે તમને સમજાવતો હોઉં છું. તો મિત્રો આપણે ફરીથી મળશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.